ભાવનગર પેરોફ્રોસ કોલની ટીમે સોનગઢ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમીના આધારે કારમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે 3 શખ્સોને ઝડપી લીધો હતો, જ્યારે 6 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ભાવનગર પેરોફ્રોસ કોલના પોલીસ સ્ટાફના માણસો ભાવનગર શહેર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસ સ્ટાફને બાતમીની હકીકત મળી હતી કે પીપલ્લા ગામ નજીક પકવાન હોટલ સામે એક સફેદ કલરની બ્રેઝા 4 વ્હીલ કાર રજિસ્ટર નંબર GJ04EA 6681ની ઉભેલ છે અને તેમાં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનો પરપ્રાંત ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરેલ છે. જે બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ તપાસ કરતા 4 વ્હીલ કારની પાછળની ડિક્કીમાંથી ઇંગ્લિશ દારૂની બોટલ 78 જેની કિંમત ₹1,70,468 અને કાર મળી કુલ ₹6,41,468ના મુદ્દામાલ સાથે હરપાલસિંહ મહિપતસિંહ ગોહિલ, હિરેન ઉર્ફે કડી, યોગેશભાઈ મંગિયા અને હર્ષદભાઈ શામજીભાઈ સરવૈયાને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી અને અર્જુનભાઈ કુશવાહ રહે દમણ, અભિમન્યુ ઉર્ફે અભિષેક રહે દમણ અને સહદેવસિંહ મહિપતસિંહ ગોહિલ રહે શિવરવાળાને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.